આજે પારો મને જોઈ ગયો તો કે આંટી મારે તમારા ઘરે આવવું છે. પછી મેં કીધું ત્યાંથી ન વાય બેટા, નીચેથી આવજે. તો પછી એ જતો રહ્યો અને પછી મેં કપડાં ફોલ્ડ કર્યા અને ઘરમાં કામ હતું એ પતાવ્યું. પછી હું મારા વાળ સેટ કરતી હતી ત્યાં મારી ધ્યાન પડી ગયો એક સ્પ્રે પર. તો મને થયું લાવને આ સ્પ્રે મારા ટીવટીવને બિચારાને કરી દઉં. તો મેં ટીવટીવને સ્પ્રે કરી દીધો. તો એ તો થઈ ગયું બહુ ખુશ. અને પછી આપણે તો ચોમાસું હતું એટલે બહુ બધી નાખી ફિનાઇલ અને મસ્ત પોતા મારી દીધા. પછી આપણે આપણા કામકાજમાં લાગી ગયા અને કામકાજ પતાવી અને હું થઈ ગઈ ફ્રેશ. તો ફ્રેશ થઈ ગઈ ત્યાં પાછું ટીવ નારાજ થઈ ગયું. શું કામ એ ખબર ન પડી, પણ ભલે રહ્યું, આજે તને નારાજ જ રહેવા દેવું છે. પછી હું નીચે આવી અને સબ્જી લીધી હતી એ બધી વોશ કરી અને ખારેક લીધી હતી. ત્યાં વૃત્તિ આવી અને મને કે આંટી તમારા પગ પર સાયકલ ચલાવું. પછી હું થાકી ગઈ અને 2 વાગી ગયા તો ઉપર આવીને મારા રૂમમાં સૂઈ ગઈ. પછી 6 વાગે આંટીના ઘરે ગઈ તો એ ટીંડોળાનું શાક બનાવતા હતા અને અમારા ઘરે વઘારેલી ખીચડી અને કઢી બનતા હતા. તો નિરૂપાએ તો કઢીનો વઘાર કરી દીધો શરૂ. ત્યાં બરોબર ખાંડ પતી ગઈ. તમારા હાથમાં ખાંડનો ડબ્બો આવ્યો તો મેં ખાંડ કાઢી. અને અમારા ઘરે બનાવવાના હતા રાયતા મરચાં. તો મમ્મી મરચાંનું કટિંગ કરતા હતા અને મરચાંમાં નાખવાના રાયના કુરિયા પણ રેડી હતા. તો એ પછી મરચાં બનાવ્યા. ત્યાં બહાર નીકળી તો આજે પણ અમારા મહાશય કેમેરામાં કેદ થઈ ગયા. પછી અમે બધાએ જોડે બેસી અને સાંજે કઢી અને ખીચડી ખાધા. પછી જમીને અમે અમારું કામ પતાવ્યું. તો ફૂલ વ્લોગ જોવો હોય તો નીચે લિંક આપી છે તેના પર ટેપ કરી અને ફૂલ વ્લોગ જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.